વાત કરીએ પીએમ મોદી આવતીકાલે આવશે ગુજરાતના પ્રવાસે। વિશ્વ પર્યાવરણ દિવસે પીએમ મોદી લેશે સુરતની મુલાકાત। પીએમના પ્રવાસને લઈને સ્વચ્છતા અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ પણ સ્વચ્છતામાં જોડાશે। ઉમરા ઉનનગરમાં સ્વચ્છતામાં સીઆર પાટીલ જોડાયા। સીઆર પાટીલે નાગરિકોને સ્વચ્છતામાં જોડાવાની પણ અપીલ કરી છે। તો પીએમ મોદીના પ્રવાસને લઈને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ પણ આ સ્વચ્છતામાં જોડાયા છે। તો સીઆર પાટીલના દ્રશ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પર્યાવરણ દિવસે મહાનગર સુરતની મુલાકાત લેશે। આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે। ત્યારે એ પહેલા સ્વચ્છતાની જે ઝુંબેશ છે તેમાં જળ સંચય મંત્રી સીઆર પાટીલ પોતે જોડાયા છે। આપ જોઈ શકો છો ઉમરાવ નગર ખાતે સીઆર પાટીલ દ્વારા જે સ્વચ્છતાના જે કાર્યક્રમ છે તેમાં જોડાયા છે અને ખાસ કરીને સાફ સફાઈ કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે સુરત શહેરની વાત કરીએ તો 800 જેટલા જે સ્થળ છે તે સ્થળ ખાતે જે છે તે સ્વચ્છતાનો જે કાર્યક્રમ છે તેમાં હાથ કરવામાં આવશે, જેમાં ખાસ કરીને ભાજપના તમામ જે ધારાસભ્યો છે, જે કાર્યકરો છે તે આ સ્વચ્છતા ઝુંબેશ જે છે તેમાં જોડાશે। આપ જોઈ શકો છો વહેલી સવારે જળ સંચય મંત્રી સીઆર પાટીલ દ્વારા જે પોતાના ઘરની આસપાસના જે સાફ સફાઈ જે છે તે કરી રહ્યા છે અને તેમની સાથે ભાજપના જે કાર્યકરો છે તેઓ પણ જોડાયા છે। મહત્વની વાત છે કે આજે સુરત શહેરમાં 26 કિલોમીટર જેટલો જે વિસ્તાર છે તે વિસ્તારમાં સાફ સફાઈની જે ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવશે। આપની સાથે સીઆર પાટીલ સર જોડાયા છે। સર, સ્વચ્છતામાં વહેલી સવારે જોડાયા છો, શું કહેશો? માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આગ્રહ હોય છે કે સ્વચ્છતા ફક્ત ઘરમાં નહીં, આંગણા સુધી, ગામ સુધી, શહેર સુધી અને રાજ્ય સુધી કે દેશ સુધી જવી જોઈએ। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના પ્રયત્નોને કારણે આજે બાળકોમાં પણ ખૂબ અવેરનેસ આવી છે અને એવા સમયે આ ઝુંબેશ શરૂ રહેવી જોઈએ। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે પણ જે શહેરમાં વિઝિટમાં જાય છે એના પહેલાં એક વીક સફાઈ ઝુંબેશ કરવી જોઈએ એવો એમનો આગ્રહ હોય છે। આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે સુરતની મુલાકાતે આવવાના છે ત્યારે સુરત શહેરમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ મળીને આ સફાઈ ઝુંબેશ આદરવામાં આવી છે। સુરત શહેર આમ તો સ્વચ્છતામાં પહેલો નંબર હમણાં એમની પાસે છે અને જળવાઈ રહે એના માટેના પ્રયત્ન કરીએ છીએ। તો સફાઈકર્મી ભાઈ બહેનો જે સુરતમાં મહાનગરપાલિકામાં કામ કરે છે એમણે લોકોએ ફેલાવેલી ગંદકીને પણ દૂર કરવામાં ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે, પણ લોકો પણ સચેત થાય અને એમને પાસે જ અપેક્ષા કરવાને બદલે પોતે કચરાનો નિકાલ કરતા થાય, યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ આવી અવેરનેસ આવવી જોઈએ। એના માટેની આ ઝુંબેશ એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સ્વાગતમાં અમે કરી રહ્યા છીએ। સર, આપ આટલી વહેલી સવારે આવ્યા છે, લોકોને શું અપીલ કરશો સ્વચ્છતાને લઈને? આજે સુરત શહેર સ્વચ્છતામાં જ્યારે આખા દેશમાં પહેલા નંબર છે ત્યારે એનો વિરોધ જળવાઈ રહે એના માટે બધા જ નાગરિક ભાઈ બહેનોએ એમાં મદદ કરવી જોઈએ। મને વિશ્વાસ છે કે સફાઈકર્મી ભાઈ બહેનો તો ખૂબ મહેનત કરી રહ્યા છે। નાગરિકો દ્વારા થતી ગંદકીને દૂર કરવામાં રાત દિવસ મહેનત કરી રહ્યા છે। એના માટે તો આખો શહેર એમના માટે ખૂબ આભાર વ્યક્ત કરે છે, પરંતુ નાગરિકો પોતે પણ અવેરનેસ આવે, એમના જે લીલો ભીનો સૂકો કચરો અલગ અલગ ડબ્બામાં નાખવા માટે જેમને સૂચના આપવામાં આવે છે તે અલગ કરે, ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન થાય એ પ્રમાણે પ્રયત્ન કરે અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે એ પણ મારી એમને વિનંતી છે। તો આપ જોઈ શકો છો કેન્દ્રીય જળ સંચય મંત્રી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે સુરતનો જે નંબર 1નો જે તાજ છે તે જાળવી રાખે અને ખાસ કરીને જે સ્વચ્છતા છે તે સ્વચ્છતામાં પોતે જોડાય। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।